લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઓક્ટોબર માસની 1 તારીખ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસે ઇન્ડિયા પોસ્ટ સેવાના 170 વર્ષની ઉજવણી અંતર્ગત સુરતની મૈદરપુરા હેડ પોસ્ટ ઓફિસમાં આયોજિત રક્તદાન કેમ્પમાં 24 યુનિટ રક્ત એકત્રિત. સમગ્ર દેશમાં 1 ઓક્ટોબર એટલે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે, જેનો હેતુ સંપૂર્ણ સ્વૈચ્છિક રક્તદાન થકી જરૂરિયાતના સમયમાં લોકોને લોહી મળી રહે તેની વ્યવસ્થા ગોઠવવાનો છે. સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર ખટોદરા ઉધના પીઆરઓ શ્રી નિતેશ મહેતાના જણાવ્યા મુજબ પ્રતિવર્ષ ઓક્ટોબર-નવેમ્બર માસમાં દિવાળીના તહેવારો અને વેકેશનમાં માહોલને પરિણામે રક્તદાન શિબિરના આયોજનો ઓછા પ્રમાણમાં થતા હોય છે અને રક્તના વિવિધ ગ્રુપોની અછત વર્તાતી હોય છે, જેને નિવારવા માટે શહેરની સેવાભાવી સંસ્થાઓ મંડળો વિને અગાઉથી રક્તદાન શિબિરોના આયોજન ગોઠવવા નમ્ર અપીલ કરવામાં આવી છે. સ્વૈચ્છિક રક્તદાનથી ફક્ત જરૂરિયાતમંદ દર્દીને જ નહીં પરંતુ એમના ઉપર નિર્ભર પૂરા પરિવાર અને સમાજને પણ મદદરૂપ થઈ શકાય છે. તો આવો આજે આપણે દરેક સાથે મળી વધુમાં વધુ સ્વૈચ્છિક રક્તદાન કરવાના અભિયાનમાં સહયોગ આપી અને કોઈકની જિંદગી બચાવવામાં આપણું યોગદાન આપીએ. બસ આવા જ શુભ હેતાર્થે ભારતીય ડાક વિભાગે તેની અવિરત સફરમાં 170 વર્ષ પૂર્ણ કર્યા તેની ઉજવણીના ભાગરૂપે ટપાલ વિભાગ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન શિબિરની ઉજવણી કરી રહ્યું છે, જે અંતર્ગત ભારતીય ડાક વિભાગ સુરત ડિવિઝન અને સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર ખટોદરા ઉધનાના સંયુક્ત ઉપક્રમે અત્રેના મહાદુરપુરા સ્થિત હેડ પોસ્ટ ઓફિસમાં તારીખ 1-10-2024ના મંગળવાર બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિનિયર પોસ્ટ માસ્ટર શ્રી બીવાય તહસીલદારે સર્વે રક્તદાતાઓને આવકાર્યા હતા. આ રક્તદાન શિબિરમાં ઇન્ચાર્જ ડેપ્યુટી પોસ્ટ માસ્ટર શ્રી ધીરજલાલ પટેલ સહિતના સ્ટાફના તથા એજન્ટના ભાઈઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ કેમ્પ દરમિયાન 24 યુનિટ એકત્રિત થયું હતું. ઇન્ડિયા પોસ્ટ સેવાના 170 વર્ષની ઉજવણી અંતર્ગત અન્ય પોસ્ટ ઓફિસમાં યોજાયેલા રક્તદાન શિબિરમાં નાનપુરા હેડ ઓફિસમાં 16 યુનિટ, રાદેરે સબ ઓફિસમાં 23 યુનિટ, ઉધના સબ ઓફિસમાં 7 યુનિટ તેમજ કોશંબા આરએસ સબ ડિવિઝનમાં 40 યુનિટ રક્ત એકત્રિત થયાનું પોસ્ટલ આસિસ્ટન્ટ દ્વારા જણાવાયું છે. આ અવસરે પોસ્ટલ ફોરમના સભ્ય શ્રી કમલેશ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. આજના શિબિરને સફળતા બક્ષવા માટે પોસ્ટલ આસિસ્ટન્ટ શ્રી મહેશ પાંડવ, શ્રીમતી રોશનીબેન ગુપ્તા, શ્રીમતી સંધ્યા કોઠારી તેમજ એજન્ટ બંધુ શ્રી કલ્પેશ લાલવાડા સહિત ઘણાને શ્રમને સંમિલિત હતો. બ્લડ કલેક્શન માટે હેડ પોસ્ટ ઓફિસમાં સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના તબીબોની સેવા ઉપલબ્ધ થઈ હતી. બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ.